તમે આ ઉપાડવા માંડો આમ ઉપર વરસાદ ચડ્યો આ બધું ભેરી જાય છે યાર. અલે તું હું કાંડા કાઢે આમ એ શેઠ ઓલા શેઠે અરે ઓલા શેઠે પઈ ગયો ખબર નથી પડતી. એ શેઠ પાણી તો થોડો જલકે જરા આમ ભાઈ ટ્રેક્ટર લઈએ તું ઉપડે તો પૈસા દેવો પડે મારે જો કોઈ ભૂંડો નથી સમજી લેજે. મજૂર આવી જાય તમ તાર પણ કલાકે 100 રૂપિયા અને લાગશે વાર પણ આવશે મજા મજૂરમાં. મફત નથી આયા અહીંયા. મને પણ જાણા જોવું હરીની હટડીએ મારે રોજનું હટાણું ચીડિયું ને કોણ કોને મજૂરી કરે હું હા વાલી મોવાલી નથી આવી રીતે તને માગવા ન આવું પણ આ તો મજૂરના હિસાબે મજૂરના પેટ ભરે ઈ મને નડે. બાકી મારા પૈસા 4 લાખ 5 લાખ હોય તો હું જાતા કરી દઉં. ક્યાં ગામના ગોરી? અરે હળવદના કુંવારા છો કે? એ ભાઈ ક્યાં ગયા તા ક્યાં હતા ખોખી ઉપાડવા જાવ. હા મને થોડાક મજૂર ગોઈ દો ને મારે 200-250 વીઘાની ખોખી બગડે હે. અરે લઈ જજો અમાર પૂરી થાય તો પૂરી થાય ગમે એમ કરીને 1 દી 2-3 દી આવો અને કા મજૂર ગોઈ દો મને મારી બહુ ખોખી બગડે હે. હા અને આમ જો આ વાદળ ઉપર વાદળ આગળ બોજ છે વરસાદની અને ગમે એમ કરીને આવો થોડાક દી તો અમારી ખોખી અમારી પૂરી થઈ જાય એટલે 2 દી પછી આવશું. હા તે વાંધો ને તો ગને હું આજ અત્યારે જઉં ગમે એટલા મજૂર જડે ને મારે 400-500 વીઘાની ખોખી હે હા વાંધો નહીં અને બગડી બધી જઈ અને હવે બધી પકડી જવાની શું કરવાનું પણ હા થોડી જાજી હાથમાં આવે તો મજૂર ગોતું આજ ગમે એમ કરીને મજૂર ગોતી આવું. હા હા ગમે એમ કરીને મજૂર તો ગોતવા જ પડશે. આ તો મજૂર ગોતીને જ રહું ગામમાં જાઉં ગમે અહીંયા જઈને મજૂર ગોતી લઉં. આજ તો હે ને જલસો થઈ ગયો એમ કે ને આજ તો રાત પડી વેચી જામો ગીચાય ગરમ ને બધું જલસો કે શું એલા જલસા કરી લીધા. શું જલસા પણ શું કેની કોને પૂછીને આયા તમે વાડીમાં નામ ક્યાં જાવ હો ઈ તો કયો. એલા કાકા મજૂર ગોતું હું આ મારી 200-300 વીઘાની ખોખી બગડે હે. તો ભલે મેં કીધા કયો હે આવી લુંગી નાખીને કે લાઈનું બાઈનું ચોરતો નથી ને ખેતરમાં કોણ હે ના રે ભાઈ લેનું શું સોરેન કર્યા મારે આ 200-250 વીઘાની ખોખી બગડે મજૂર ગોતવા દઉં. કાકા તું તારી ખોખી પડી હતી ને મારી તો મેં રાતો રાત દઈ દીધી કાકા ને એડમાં દઈને હજી હાઈલું આવું ખેતર આટો મારવા જો કીધું કપાસમાં જોઈલું કેમ હે મજૂર હે પણ કાકા હવે હા જે મેં તારો ઢગલો ભાઈ એમાં રાતો રાત ચેવરી તું દી આવ્યો હોય તું કે હું દી 150 આવ્યો માણાની ગેંગ લાવ્યો તો એલા તું કેમ સમજતો નહીં. કેમ 150 માણસ ગયા 150 લે પૂરા 150 ગપ્પા નહીં મારતો ને કાકા તું. અરે કાકા હા સાચું કેતો હોય તો સુરા ભૂમિયાને ફોન કરું ને એને તને બોલાવીને માણાનું પણ કરાવી હા જે માણા એના હે મારા નહીં ઈ કહી દઉં. હા જે ન કે તારા શેઠે આયલો એમને એમ તારા ઢગલા પડ્યા હતા ખોખીના. એલા સાચું તારું મેં રાતો રાત કહું તો હું મેં 150 માણાની ગેંગ સુરા ભીમાનો કોન્ટેક્ટ કરીને રાતો રાત પેડામાં મૂકીને રાતો રાત મગફળી ભરીને દી આવ્યો. ઓલો સુરો ઈ લાયો માણા હા એની પાસે 150 હે કેટલા પૂરા 150 150 માણા હે પૂરા 150 લે યાર. તો ક્યાંક મારી મહેનત કરીને તો મારે આ ખોખી નીકળી જાય તો હું રાતો રાત દી આવું ન કે ઓણ તો ન કે આ ખોખીનો ભાવ નહીં આવે ને બધી પલરી જાય. અરે મજૂરી એમ આમ તું જો આમ જો આ મજૂર આવે બધા જોઈ ભીમા ભાઈ ડોન ના જ છે સુરા ભાઈ ડોન કે ને એના જોઈ લ્યો કેટલા હે મજૂર. આ મજૂર તો હૈદ આવે. તે કામ કરો હાલો તમને હે ને તો હું સુરા ભાઈને આપણે હાલો વાડી કોર ઈ પર બોલાવી નિરાતે તમને વાત કરાવી દઉં. રેડી હા તો સુરાયરે વાત કરાવી દે ને મારે ખોખી રાતો રાત મારે તારી ગોતે કાઢીને યાર્ડમાં દી આવી છે. ભલે ભલે ચાલુ હાલો તો લ્યો અડધી ખોખી ભૂરા બગડી જી મારી. હું વાત કરો અડધી બગડી જી ભલામણ અડધી તો પાણી એવા તણીએ જઈને એવું બધું થયું ને હજુ તો ઢગલા આખા બાવા વરી ગયા. નું હોય એક ખોખો નો ખવાય દાણો નો ખવાય. તો કરેલા ભોગવો તમે કરેલા ભોગવવાના દોયા ભગવાન ને ઓલે હોય એટલે હાલો તો હાલો. હા તો બધું સુરા થઈ પડશે, હાલો. સુરા પાસે ફરી તો જમા હોય એટલે લઈ જઈએ. હા હા મગફળી એટલે મગફળી હો. કમ્પ્લીટ હાલો આપણે વાત કરવી છે સુરા ભાઈ કોન્ટેક્ટ કરી બરોબર કીધું માણા મેને મગફળી ઉપાડવાનું લેતા આવું. છે આજ તે કઈ વાંધો ના હાલો સુરા ભાઈ આવી જશે આટલે બધી વાત કરી. કાકા તમે આ ઉપાડવા માંડો આમ ઉપર વરસાદ ચડ્યો આ બધું ભેરી જાય છે યાર. અલે તું હું કાંડા કાઢે શ્રીઓ લે લે ઈ વાહે રહ્યા ને ખચકાવું જાય ને આ ઈને હાલો બાપા હવે પછી હાલો 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 લેવા માંડો હાલો વરસાદ ચડ્યો હે ભેરું નહીં થાય. અલે ઓલા ટકાને કઈ કાકા ખોટી કઈ મને તું
આ બીજાને ખોટી હલે કાકા ઉપર ખોટી કરે છે બધાયને કાકા વાહે રહી ગયો આ જોતો તું આમ ઓલા શેઠે અરે ઓલા શેઠે પઈ ગયો ખબર નથી પડતી શેઠ પાણી કાકા આમ હોય પાણી પાવ શેઠ પાણી મફતના પૈસા લઈ લે એ શેઠિયો કે હું હવારથું નો પાણી નથી પાતો હવારથું નો પાણી નથી પાતો યાર લેવા માંડો હાલો 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 વરસાદ છેડ્યો ઉપર ઓલું ટ્રેક્ટર આવે હલરમાં કાઢી લીલા કાઢી નાખવા તમ તારે લીલા કાઢી નાખવા તેલ નીકળે તમે લઈ જાયજો હોતી પણ લેવા માંડો ખાય કા મારા ભાઈ હાલો 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 વરસાદ છેડ્યો વરસાદ ખેડૂને મારી નાખશો તમે લેવા માંડો કહું હું હલો ભાઈ વાહે દઈ ગયો તે તો કાકા દીધા મારી ખોખી બગાડી નાખી એવી મગફળી જો એ તમે આ ખોટા ખોટા નાખી ભલે થાય આ મગફળીમાં હલકે જે છોડાવની હલકે જે રામ ભાઈ ટ્રેક્ટર લે તું ગાય ગાય ભરી લે આ ઉપર આમ જો મજૂર બચારા હવાના હાથમાં હે પણ કે પાણી નથી પીતું હાથમાં નહીં આવો દે હાથમાં એ કુદરતના હાથમાં હે હાલું ખાય ખાય ટ્રેક્ટર બીજું લઈ આવું લઈ આવો, ભરવા જાઓ, માંડો તો તમે મજૂર ને કરો આનો શેઢો કેટલો લાંબો છે ભલા મને 2-3 કિલોમીટર નો આખો છે લા હું કેનો વિચાર વિરોધ નહીં થતો હું એથી માંડીને તે છે કામ લગી હવે કરવું શું ક્યાં હે આ? સુરવચિયાની ના મજૂર ક્યાં મથે છે ભલા મને 2 કલાક થી આપણે આ શેઢો ને આ ખરાબ વાયલી જોયા હું ને મજૂર તો આમ દેખાય હવે આમ જવું હે આટો મારી જો કદાચ હોય તો હું તો નકે થાયકો હો કંટાઈ રહ્યો હવે તો હવે હવે લેવા માંડો હાલો પછી બીજે પછી ચડાવવાના હે કામે એ શિરાભાઈ હા હું આયા હોયલા પેલા ભલા માણા મારે આ 200 વીઘાની ખોખી ઉપાડી આ મજૂર લેવા આવ્યો હું નવરા થયા કે નો થયા મજૂર આજ આટલું ઉપાડીને પછી હજી બીજે જવાનું છે તારું કેતો કરી દે પણ જો ભાઈ પૈસા રોકડા થાય છે હા ઈ તો પૈસા તો રોકડા જ દેવાના ન હોય આ ખોખી ઉપડે પછી દેવાય ને એટલે પૈસા તરત તમારી ખોખી ઉપડે તરત પૈસા દેવો પડે ને મારે જેવો કોઈ ભૂંડો નથી સમજી લેજે મારા ભાઈ જી જોઈ ને હા મકાન લખી દેવું પડશે આ મજૂર ને બિચારા તાત્કાલિક જવાનું હોય પૈસા જોઈ હા પણ જે થાય મારું આ 200 વીઘાની ખોખી આ વરસાદ માથે હા તારે કાલે આવી જાય તારા ખેતર આવી જાય સવારમાં તો તૈયારી કરીને રાખી જા એટલું કામ કરાવી દે ને એટલે બસ નકા ખોખી કઈ હાથમાં નહીં આવે. પણ તું અહીંયા તારું કમ્પ્લીટ કરી રાખ કાલે સવારમાં જ મજૂર આવે તો 50 મજૂર આવે તારી અહીંયા પછી મારે 300-400 વીઘાની ઉપાડી આ 50 મજૂરે કઈ નહીં થાય 200-150 મજૂર હોય ને તો યાર કરી દે ને યાર હાલ 150 આવશે પણ પૈસા જો હું તાર સીધે લઈ લઈશ આ શેઠે આમ ખોખી ઉપાડીને કાઢીને સીધા જ પૈસા તને આપી દઉં પછી એ તમે હાથ છાતી ઉપર દઈને હુઈ જાવ આમ તો જા આવી જાય જા. બસ પૈસા તૈયાર રાખજે પણ પૈસાનો ઓછા થાય છે પણ મારો એવો ભૂંડો નથી હો આમ ખોખી વેચાયેલા ડૂટી માથે પૈસા ક્યાં ડૂટી માથે હા તા ઉપર આવો ભલે રામ રામ તું જોઈજે પાછા વચમાં હો ને રાખો બોલો બોલો આ સુરાના મજૂર છે હા મજૂર સુરાના હે આપણી વાડીએ લઈ જવાના છે હા, પણ- વાડી આગળ જ છે કલાકે 100 રૂપિયા થાય છે અરે કાકા હોના 150 લઈ લેજે ને તને મજૂર લેતો આય હા મજૂર આવી જાય તમ તારે પણ કલાકે 100 રૂપિયા અને લાગશે વાર પણ આવશે મજા મજૂરમાં બસ, મજા જ આપણે તો વાંધો નહીં, હાલો આવી હાલો આ બધાય હા મજૂર એકે મજૂર. આ બધા 100 મજૂર લાવ આ બધાય મજૂર આવે હા 100 મજૂર આવે પછી બસ આપણે કાકા ખોખી બગડે અરે ખોખી નો બગડવા દઉં તમારી બસ, હા, બસ. બધાય મજૂર બધા મજૂર આવી જાય હાલો બધા પણ કલાકે 100 થાય છે અરે કલાકના હોના 120 આપી હા બસ તો રેડી હાલો 120 રૂપિયા દેવાના હો બધાય હા હું ઉભો કાકા ખોખી ઉપાડવા માંડને આ બધાય ઉપાડે તું તો ઉભો હું જાણે નથી આ મારું શરીર આગળ હું ઉપાડું છું હું જાણે જોઉં તાણ ઉભો દોય હો આ કે લોઢાણા નથી કે ઉપડે એટલું ઉપડે કઈ ઓલા સુરો તો ખોખા કાઢી નાખતો તો અહીંયા તમે અહીંયા તો વાંકા રહ્યા હતા ના શું બરે છે તમને એટલે અમે લઈ જ છીએ એલા તમને એવું લાગે હવાના હજી ખાતું નથી હજી આમ જો આ બધા જાણે જોઉં તાણ ઉભો દોય જાણે જોઉં તાણ ઉભો દોય આપણું શરીર આગળ જ હોય ત્યાં આગળ હે આમ જોતો આ સમજા નકરો ઉભો દોય આ ખોખા આમ જોતો આ ઉભો વાંકો વૈર આમ લોઢાના હાથ નથી કે લઈ જ છીએ કઈ
ભાઈ મારો દિયાનો તૈયાર લાગે ઓલા સુરત આ વાંકો ને વાંકો રહેતો બોલે અહીંયા ધંધો કરવામાં હા ઓલો લાગે હે કામ કરે હું દાડિયા લાંબા હાથ કરે એલા જા- મફત નથી આયા અહીંયા એલા પણ જાણે જોવું તાણે ઉભો જ હોય હે એકે મજૂર ને ઉકારો કરતો ને આમ સેટો ઉભો રહે નથી દાડી તો દેવી ને પૈસા દેવાના અલા, હે. કયે મફત ખૂટે એવું હે કરાવવાનું તારું? કયે ખૂટે એવું હે? આ પછી ને કહું આ લઈ જાઉં રહ્યું મજૂર. હવે કલાક 2 કલાકમાં થઈ રહી છે આ તો એકેને ઘગલાવતો ને તું હાંજે આવીને મને ઘરે પૈસા દઈ પરાણે દે કાંઈ. પરાણે કામ કરાવવું પડે હે. ઈ હતા રહ્યા ને, લા, નથી જડતા મજૂર હા એલા મારા ભાઈ આ અહીંયા ઉપર નાખ્યા રહ્યા. નાખવાનું આ બિચારા ખાધા હોય ને એક જ ધારા દે અને તારે હજી પણ ક્યાં હોય મારી તો નાખવા ખાવા મજૂરને? પીવાનું લવાય ને મજૂરી કરે ખાવા પીવાનું ન હોય ઈ તારી મજૂરી તો કરી દે પછી કઈને ઘગલાવા ને તારે વાય વાય પરાણે હા તું કાલ અહીંયા આવજે ને મને પૈસા દઈ જઈશ ને કે હોબું સોલી નાખીશ તારું હા દેજે આહા બાપો બાપો આ આપણા બકરા જો આ વરસાદ એવો બંધ રહેતો સારું આ બકરા સરે એવું નથી એવું બારે કરી ઓ ઓ આહા આહા મારા બટકા ડોહાનું ઘર જોયું નહીં નંબર દઈને ચિયો માંડવી ઉપાડી લીધી બટકા ડોહાન નહીં જોયું પણ ઓલાનું જોયું ફેર તો ને ઘરે જવા દેતા બટકા સુતા લઈ આવું હવે મજૂરના ફોન આવે જીવનજી નહીં રે જવા દવગે વનમાં કાયલા તલડી આવો સુરાભાઈ બોલો ભૂલા તું લઈને આવ્યો તો બટકો ડોહો ક્યાં રે આવો આવો બેહો બેહો બટકો ડોહો રે ક્યાં તો લઈને તો આવ્યો તો બટકો દોહો તો હવે ખેતર રીએ હે એના ભલા મારા એનું મગફળી ઉમેરી લઈ લીધી પણ પૈસા દાડિયાને નથી દીધા હજી. મગફળી તો જાજી થઈ એને અલા તમે હે ને મને શરમાવીને આવવાની એ દાડિયા મોકલાવો હે ને આ પૈસા જ ન કાઢજો અને તમને પછી તો હું તમારી આગળ લઈશ પૈસા આ નહીં કાઢે ને ભાઈ હાચું તમારી તો શરમે અમે દઈ હો ને કાને અમે દાડિયું એક ન દઈ એવું ને સાચું પણ તમારું હવે આપણી ગામમાંથી મજૂર નથી આવતા આ તો બહારના મજૂર આવે ને ઈ આવે હે ને કઈ રાજી નથી ની જો હું ઉપર રહું ને તઈ આવે મને એમ કે ગરીબ માણા હે તે બિચારાને લાય થોડી અરે કાકા ઉપર વરસાદ છીડ્યો હે ને અત્યારે મજૂરની કેવી જરૂર હે મજૂરની મજૂર આવતા નથી અને હવે આને દઈ દો ઓલા બિચારાને મજૂરને અત્યારે શું ખાવાના કઈ ન હોય તો મજૂરી ઉપર હોય શીમાં હોય તો તો તું હવે હાલીને બટકાની મને ઘર ખેતર જાવું જોઈશે હાલો બીજું શું હોય? હાલો ઘર દેખાડે હાલો રૂબરૂ બચાય હરીની હટડીએ મારે રોજનું હટાણું ચીડિયું ને કોણ કોને હટાણે માણું રે કેમ ભજન ની મોજ હતી ભાઈ તો અલગ તો કરવી જ પડે ને અમાર ભાઈ ભજન આયા હું મજા અત્યારે આયા આ બકરા સરે હરિયા નું ટાટા સાહેબ ભજન લલકારું ભજન તો કે ભક્તિ તો કરી બોલો બોલો શું કામ હતું એલા ભાઈ ઓલો બટકો ડોહો મજૂર મોકલા હે 50 જણા મોકલા મજૂર બરોબર હવે કે કાલ પૈસા દેજો કાલ નો આવ્યો પરમદી નો આવ્યો અહીંયા ક્યાં કાકા ભરણ એ તો હાવ ખોટો હે નો હોય. તઈ મને એવું ખોટો પણ આ ભાઈ વચ્ચે પડ્યો આને હું લગા કરતા તને નથી ખબર બટકો બધાને બટકાવે છે થોડી ખબર હોય બટકા ભાઈની કે બટકા ભાઈ આવું કરશે અરે બટકો બધાને બટકાવે તને ખબર હે દીધો તો હવે મેં તો જો ભાઈ ચોખ્ખું કીધું કે ઈ પૈસા નહીં આપે તારે દેવા ઘર બાર જોયું ન કર મેં ભાઈ હલો દેખાડું આવે હાલો આવું હોય તો હાલો હલો હું આવી રહ્યો ઓલા હાલો તો તમે આવો ને પેરા ઓહો અણ તો હું તો હારી ગયો આ બધી આખી જિંદગીઓ 3 લાખ ઉધારી દેવાની હે અને આ 2 લાખની મગફળી થઈ અને આ દેણાવાળા એમને આવશે ઓલા દાડિયાના પૈસા સુરાને દેવાના હે અને મારા છોકરાને ભણાવાય નથી ને અમને દાડિયા ચડાવવા પડશે ભણતરે બગડશે મારા છોકરાનું બાપુ લુગડા ને એવું જ લઈ દો ઓલા. લુગડા બટા આપણે હજુ આ દાડિયાના પૈસા ઓલા અમને દેવાના સીના લુગડા લઈ દેવી તમને હમણે વેકેશન ખુલશે સાહેબે ચોપડા લેવાનું કીધું છે. તો એ તો હાલો ને ક્યાં કરશું આડું અવરું ચોપડા નહીં લઈ જઈ તો સાહેબ મારશે. એ બધું લઈ દઈશું પણ આ દેણા આપણે 3 લાખની તો ઉધારી દેવાની છે થેલા ની બધી હોય. હું એલા વહીવટ છોકરા એને ઠોકેશ બાપુ મને લઈ દે. હા, એ હાલો છોકરો તમે જાઓ રમો જાઓ હાલો 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 નીકળો એ બટકા ભાઈ
બોલો ને ભાઈ. હવે આ સુરાભાઈ ને આપણે વાયદો કર્યો એનું કામ થઈ ગયું તો એના પૈસા ટકે જે આપણે જે બાકી હોય લેતી દેતી કરી દો તો હવે હું વચમાં છૂટું હવે ઈ મને જાલીને બેઠા. હા પણ 3 લાખની ઉધેડી મારે દેવાની હતી. ઉધેડ વાળા સીધા જ આવીને હવે 2 લાખની મગફળી થઈ એ લઈ પાદરાત પૈસા એમને ઉપાડી લીધા. મારે સુરાને કેવું દેવાના જ છે પૈસા પણ થાય છે તાણે દઈ દઈશું. હવે તો એની યાર જ વાત કરો હાલો અહીં લગી એમ નહીં દઈ દઈશ એમ નહીં, મારે નથી લઈ લેવાના મજૂર ના દેવાના પૈસા. ગરીબ માણસ ના પૈસા હું નહીં ખાતો. હા પણ સુરાભાઈ હવે આ ઓલી ભાઈ અમને પાછી થઈ ગઈ હો. ભાઈ નહીં તારે કેટલા નથી મગફળી કેટલા ની વેચી? 2 લાખની મગફળી. આ તો મજૂરી ઉપાડીને દીધી ને તને. મજૂરી જ આ દીધી. તો મજૂરિયાની મજૂરી થાય કેટલી? એ તો 50-60 હજાર રૂપિયા તો મજૂરી દેવાની જ આ હતી. તો દઈ દેવાના હોય. હા પણ બૈરું મરી ગયો અમારા ના. ખોટું હે હવે પૈસા એમ? કાઢી એવું પેલા બાપ પૈસા હું બધાય ના દઈ દઈશું કોઈ ના. આ કે મારી 2 ગાયો મેં દીધી પૈસા વચમાં પૈસા બાકી નથી દઉં એક મિનિટ ફેરવી ના કમળવારી બીજું હું ગુંડા ગોવાતી નું કરી નાખ્યું તે. પેલા ગોવા તે ને ભાઈ ગાઈઠી ગાયું હતી હવે પેલા લાવી ગઈ હતી તો તારે લેવાય જ ને કઈ દે. ઈ બધી માથાકૂટ મૂકી ને તું ઓલા મારા દાડિયાને પૈસા કાઢ ને કે મજા નહીં આવે. હા પણ ભગવાન બધાય હું પૈસા આ એ કાઢે. હું પૈકે લાગુ મને 2 લાખ રૂપિયા દે લે. શું કરું છું? એ ભાઈ તું આ પૈસા નું કે હું તારી આગળ લઈશ. તું વચમાં પડ્યો ને કાના ઓલે કોઈ ફોટો નથી આવતું. શું હે હવે? તમે આબરૂ ને ધજિયા ઉડાવો ફરિયા કાકો. સુરાભાઈ. લેવા દેવાનો મને વચમાં લઈને ગામમાં એક દાડી ગોતીએ છે. આ તો બાઈડ ના મજૂર આવે ને તેમાં તારો વિશ્વાસ કરે ને કોઈ વિશ્વાસ ન કરે તારો કોડા. બધાને ગલકાત પૂર્વે હે પેલા ગલકા હું કોઈ ના પૂરો તો ભલા મને તું વચમાં ચા વાંબાની ઓડાડે. કોડા શું પેલા કામ કરાવી લેવું પછી પૈસા નથી હું ચાત કરી દેવાના. ઓલી ગાયું તો ગાઈઠી દઈ છે તમને ફેરવી નો ગાઈઠી ગાયું આપી. તું લાઈને મારી અત્યારે શું કરવાનું બોલ કે દવાખાને જવાનું હે? દવાખાને નથી જવાના. મારા છોકરાને કોણ સાચો છે? ઈ તું ગમે ઘરમાં હોય કાઢ તારું અને મને મારા પૈસા પૂરા કરી દે ને કે એને આપડા જેવો હે કોઈ ભૂંડીનો નથી. તે તારા પૈસા તો દેવા જ જોઈશે. માલ છે તે ગમે વેચ તું તારું. કરું પડ્યું એક મારા બૈરાની નિશાની હે ઈ કરું તમને આપી દો. હોનાનું હે હોનાનું. આ તો લઈ આઈ જા. એ બેટા પાંગતિયા જો ધાતુ નું હોય ને ધ્યાન રાખે આપણે ચેક કરજે ઓલી તારી માનું કડવું પડ્યું એ લેતો આય. હરખું જોજો હે ને પાછું ઈ બટકાવી નથી ગયા ને. અને કઈક ધંધો કરાય. પેલા ધંધો ભગવાનના ઉધેડ રાખીને તો હું આ વરસાદ ઉપર વરસાદ થયા તમને ખબર જ નહીં. આવી ઉધેડું ન રખાય તો દાડિયું કરાય. દારૂ બાપા દારૂમાં છોકરાનું પૂરું નથી થતું મારે. 1000 દેખાય મને 50,000 આવી જશે ને વાંધો નહીં. આને તો આવી જશે. માનતા બાંધતા ને મૂકેલી ને બાંધતા નહીં મૂક્યા 1.5-2 લાખ નું કડવું હે. કોઈનું ઠપકારી નથી નાખ્યું ને આ માનતા બાંધતા ને કે કોઈની ચોરીઓમાં નથી ઉપાડ્યું ને. કોઈના મારા છોકરાને પૂછી જોવાનું કીધું એની માનું જ છે આ કડવું. આનું બિલ ક્યાં? હવે બિલ તો હવે 5 વર્ષ થયા લીધું એનું બિલ. હવે ચાઈ વાંદીડા બાંદીડા લઈ ગયા હોય. હારું. અને તારા બૈરું નથી? બૈરું ચા હે ભાઈ આ છોકરા હવા હવા તારા હે બે? બે મારા 3-4 વર્ષના હતા ને મરી ગઈ ની માં. તો બૈરું બીજું કરવું હે? બૈરું હોય તો કરાવવાનું તો કરી લેવી. એક વાત કહું તો ને તને હે ને રોટલા ઘરે ઉગોતતો તો પછી હા બસ મારે લોટલા ઘડી દેના. ભાઈ સાચું ને? સાચી વાત તારે રોટલાના ટપાકાથી કામ છે ને તારા છોકરા ઉછરી જાય. બસ ટાઈમે લોટલો ઘડી દેના છોકરા હાચવે ને એટલે બસ આપણે તો મારી વાત સાંભળ. એક કઈના હે બરોબર. ઈ કે હું હે ને મારા કે ગોઠવી દો ને મને મારું ક્યાંક તો કે હું એને પૈસા આપીશ મારા અને મારે ઘરાણું કેટલું હે અને એને જમીને હે. હા તો કોઈ વાંધો નહીં. મારા છોકરા મોટા થઈ તો જાય. હું વાત કરું ને. વાત કરો મારા છોકરા હચવી જાય અને મારું ઘરે હાલે લોટલા ટાઈમે છોકરા. અને આમાં પાછો કે કેસ બેસ કરતો ને વાહે મારે નથી ખાવાના. જો અરે ના હું કરું ભગવાન. ભાઈ મારા પૈસા હોય ને તો હું જાતા કરી દઉં 5-25. આમ જો મારી આગળ પૈસા હોય ને તો હું તને 50,000 રૂપિયા વાપરવા આપું. પણ આ તો મજૂરિયા ને લેવાય. ભાઈ મને ખબર હે અમે મજૂરી. બચારા દિન રાત આજ બપોરે ખાવા નથી કે રિયાન જીયા હે. ભૂખા આખા દિના ઉપાડે ઉપર વરસાદ થઈ ગયો. આપણે આટલી મહેનત કરે અને આપણે જોઈને પૈસા ન દે મજૂરિયાના તો એ ક્યાં ભાવ સુધી. ભલા મારા 500 વધારે આપી દઉં એવો મારા શું. મજૂરી નહીં આપણે મજૂરી કરી. હું હાવ હાલી મોવાલી નથી. આવી રીતે તને માગવા ન આવું. પણ આ તો મજૂરના હિસાબે મજૂરના પેટ ભરે ઈ મને નડે. બાકી મારા પૈસા 4 લાખ 5 લાખ હોય તો હું જાતા કરી દઉં. ભાઈ વાણ હું યા ઉધેડમાં તું હલવી. ઈ મુજામાં તારું બૈરું તમ તારે હું કરી દઉં. એ હું જઈશ ને આજ કે ગામડે
એટલે તારું તારે કમ્પ્લીટ કરી દઉં બરાબર તારે મને 10,000 રૂપિયા દેવાના અરે 10 ના 15 દઈ. મને 10,000 ની પાઘડી તારે બંધાવા હા 15,000 ની 10 ની 15. ભાઈ હતા સહમત છો ને ભાઈ જોઈ લેજે સહમત એમાં શું આમાં હોય? એને કાકા રોટલાથી કામ હે ને તું જોઈજે આની ધ્યાન રાખજે પછી અમને નો કેતો વચમાં રહ્યો તો ને તું એટલે તને કહું બેટા, બીજી વાર હું વચમાં તારા લીધે સારું કરવામાં ભલું મારું નથી થતું. હારું બટકા તો આ આવતી 11 છે તને હે ને કંકુ પગલા પડાવી દઉં પછી બસ પડાઈ દો તો મારા છોકરા હચવી જાય ને મારા અરે તું અરે જામો ભર્યું ભલા મને એવું ભર્યું આવતું હોય તને એમ લાગે કે પૈસા આવે એક શું હા પાણી પીવે તો ગરામાં પાણી આમ કઈ તો દેખાય આવી ભાઈ ગોત દેવી હે તને બસ સુરાભાઈ એવું કામ કરી દો એટલે બસ અરે મારા છોકરા હચવી જાય ને મારા ઘરે ટાઈમે લૂંટી આ તો મારી આગળ પૈસા નથી ને કે ભલા મારા તારે ધાબુ હું ભરીને મકાન બનાવી દઉં મારી વાત સાંભળ હવે તારે મને પાઘડીના 10 આપવાના હા હા 10 ના 15,000 આપીશ તમ તો બસ મને એક અરે તારું ગોઠવી દઉં હાલો એટલે હાલો આપણે હાલો હાલો. તું તમ તારે મોજ કર સિંગ ખાવી બટકા? પાકું હો સુરાભાઈ પાકું પાકું ઓહો હો કાળા સુરાભાઈ જેવો માણસ જરે કેવો દયાળુ છે બચારો પૈસાનું કીધું નકે તો અત્યારે એવા પૈસા દાડિયાના લઈ જાય મારે નહીં પણ હવે બૈરાનું મને કીધું કે બૈરું કરાવી દઈશ ઓ ભગવાન જેવો ધણી કહેવાય ઓ સુરો તો આમ દયાળુ માણસ કહેવાય અને 11 નું કઈ જીવો હે પણ કરાવી દઈશ મારા છોકરા સાચવી જાય અને ટાઈમે લોટલો ખાવા મને જડી જાય છે છોકરો બેટા ઓય છોકરો અહીંયા જો ટાઈમે બેટા પાણી બાણી ભરી નાખજો ને હાથે ઓલા ચોખા બોખા પડે રાંધીને ખાઈ લેજો હો. હું ગામમાં આટો મારતો હું હો. તમને કિયા તે ગામના ગોરી રાજ અચકો મચકો કાર તમે કિયા તે ગામના ગોરી રાજ અચકો મચકો કાર વિજમે હળવો તે ગામના ગોરી રાજ અચકો મચકો કાર કિયા ગામના ગોરી હળવદ ના અરે હળવદ ના કુંવારા છો કે પૈણેલા એ હળવદ ના પેણેલા ખાલી જુવાન છોકરી ફારા 75 વર્ષની નાની નાની છોકરી છું હવે મારી વાત સાંભળો હા મારા લગ્ન થઈ ગયેલા છે એવું તમને ઘર ગોતી દઉં તમારે કરવું છે હા એ ઘરમાં તમારે પૈસા ખુદ દેવો તમે કોણ કોણ ઘરમાં હો હું એકલી છું મારે જમીન છે જાજી હવે ઘણા બધા રૂપિયા પડ્યા છે તો એક તમારે ભટકો ડોહો હે મારે છોકરા વાળા જોઈએ 2 છોકરા 2 છોકરા વાહ 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 મારે તો છોકરો માર ઘર હાસુ આવડે એને સ્કીમ હે 2 ભેરા 2 ભેરા મારે કરવાનું તમારે એને તમારું બધું દઈ દેવાનું દઈ દો તમારે એને રોટલા કરી હું દેવાના જેની આરે પેણો એનું એ બધું એનું જ થાય ને તો સારું ચાલો વાત કરું ને કરી નાખો હા તો તમે પાણી ભરી આવો હું જાઉં અમે હળવદ ગામે ભર બજારે